ગોંડલમાં જે ગણેશ દ્વારા જે સભા મળી અને ત્યાં પોતાના જ માણસોની વચ્ચે એમણે જે ભાષણ કર્યું છે, તો એ બાબતે અમારી પ્રતિક્રિયા છે કે એના 14 સમાજના જે યુવાનો શહીદ થયા છે પાટીદાર સમાજની લડાઈમાં, એના પ્રત્યે એને 10 વર્ષે દુઃખ ઉભરાણો છે. અત્યાર સુધી એના પરિવારમાંથી આ બાબતે કોઈ એક શબ્દ બોલ્યો નથી. એટલે માત્ર 10 વર્ષ પછી સમાજની ચાહના અને સમાજના જે કહેવાય ઇમોશનલ બાબતની પ્રતિક્રિયા લેવા માટેનો એમનો પ્રયાસ છે. એટલે એ બાબતે એના સર્ટિફિકેટની કે એમની વાતની કોઈ અમારે જરૂર નથી. અમને અમારા સમાજે સર્ટિફિકેટ આપી છે. બીજી જે એમણે વાત કરી કે ભાઈ ગોંડલમાં આવે, ગ્રાઉન્ડમાં આવે, માનું દૂધ પીધું હોય તો આવે, તો ગોંડલમાં અમે ખૂબ વટથી જઈશું. જ્યાં એની સભા, જ્યાં એના સ્થળ, જ્યાં એના ચોક માને છે મનમાં, ત્યાં જ અમે જશું. એકલા જશું, કોઈ બોડીગાર્ડ કે સુરક્ષા વગર અમે જશું. એની જેમ 10-10 બોડીગાર્ડ લઈને ફરવું પડે એવી અમારી સ્થિતિ પણ નથી. એટલે અમે વગર સુરક્ષાએ એકલા ને મજબૂતાઈથી જશું.